હા કળજુગ અમારા હાથ કાળમાં કળજુગ ના આવે જો સમજ્યા હોય તો કળજુગ ના આવે સમાધિ ખોદાઈ નનોમી હેડી છે હોમે વણિયાની છોડીને ઓળમણા થોય છે એટલે વણિયા વેમીલા હોય કે અત્યારે આપણે મળદું મળી છે એટલે છોડીને હવારે ઓળાવશે એટલે સંત મૂળદાસ પાલખીમાંથી બોલ્યા કે બેટા તું અત્યારે તારા પીયુને મળવા જા હું કાલ મારા પીયુને મળવા જા એક દાડો સંત મૂળદાસ જીવ્યા છે અને બીજા દાડે એને દેહ ત્યાગ કર્યો આવી જેની વાત જીરે ગુરુ મારા સિંહના નથી રે કોઈ શેર હરણના હાલે ટોળા રે એ જીરે ગુરુ મારા મોરાર સરીખા મહારાજ મળવાના એમને થોડા રે એ જીવન સાહેબ પોકાર પાડે છે મોરાર સાહેબ ને જીરે ગુરુ મારા ભીષ્મ પિતાએ રે મોત સોમાસ પાસ ઠેલ્યા રે જીરે ગુરુ મારા મોરાર મેલો ને મહિના બાર મરણ પાસ 12 મહિના જીવ્યા મોરાર સાહેબ જીવનનો ઉપદેશ કર્યો અને 12મા મહિને એને દેહ આ સંતોની વાતો આ એમને કોઈ વાતો સંતોની ના હોય એમને કર્યું છે એમની કસોટી પડી છે એમની કસોટી અત્યારે તો આપણી કસોટી છે જ નહીં સંતો બન્યા હોય આચાર્ય બન્યા આપણે કસોટી જ નથી અને સેવક પણ કસોટી લેવા વાળો નથી જો લેવા વાળા હોય તમને ખબર પડી જાય સંત સુરા અને ગુરુ પૂરા સેવક સુરો હોવો જોઈએ અને ગુરુ પૂરા હોવા જોઈએ આ તો પહેલાના પારખા લેવડાતા હતા અત્યારે તો જો છે આ ધોળા લુગડા પહેરી લાયા બેઠા એટલે વૈષ્ણવ મહારાજ છે બસ ના એ તો ખળાની ખળે એરણ હોય એરણ ઉપર ચડો ને એટલે ફટકિયા ફૂટી જાય મોતી તો એરણમાં ઓમાય ફૂટે તો ફટકિયા કહેવા ખળાની ખળે ખબરો થાય આવોને જે શરણાય આપણે પ્રેમ થકી મળીએ પૂરા સંત હોય તેઓ જઈને એરણમાં ઓમાવું એટલે તો તમને એરણમાં ઓમ્યા છે પણ જો કાઠા હોય ચીરમ હોય તો ટુકડે ટુકડા થઈ જાય હો પણ ઈકર તો લાલ ઘૂંટ હોય તો એ ચિરાય નહીં એરણ ઉપર આપવું પડે અને સંતો એરણ ઉપર લોય છે અત્યારે એ પરીક્ષા તમને નથી ભલે તમે નિરોધ મહારાજની વાણી બોલો કે કબીર સાહેબની વાણી બોલો કે ડુંગર મહારાજની વાણી બોલો કે સનાતન ધર્મની વાણી એક જ વાત છે બીજી વાત એ રાહ જ એક જ સંતો બતાય છે આ પંચભૂતના પુતળામાં જે પરિભ્રમ સઠ્ઠો નારાયણ જે બોલી રહ્યો છે ઓહમ આવર સોહમ જાય એની વાત મહાપુરુષે આપણને સમજાય છે જો આ વાતની ચોકી પડી જાય આ વાતની ખબર પડી જાય તો બધી ખટપટ મટી જાય પણ જ્યારે તમે ઉતારી હોય ત્યારે હો અમર પાઈ પણ અમરના બને પુવાની જુગતી ન જોડી કો તો ઘટમાં ઉતર્યું નથી ન કે પીવામાં આવ્યું સાધુભાઈ જૂના ધર્મ જે જોડી આવી જને વાત એક એક શબ્દ ઉપર ગુરુ મહારાજ નું જ્ઞાન તમારી એક સતગુરુ મહારાજ ની કોઈ વાત કરે તો એ કોઈ ગુરુ ની વાત કરતા હોય અને ચેલો વફળતો હોય તો એના દોત પાડી શકે તો એ પાડાને કઈથી હડો પડે મારા ગુરુ મહારાજ ની વાત સાચી ખોટી તો મારા ગુરુ મહારાજ છે હું મારા ગુરુ મહારાજ ની વાત કદીએ ના વાપરીશ એ તો મારા પરિબ્રહ્મ પરમાત્મા છે ઓધાર રામ મહારાજ સુરમ મહારાજ અજમલ મહારાજ આવા कैलाशपुरी महाराज आवा ये सेवक को तो सेवक ना कहेवाय ये उंकारा करता હોય કે તમારા ગુરુ મહારાજ આવા હશે હો ભાઈ એ ના વાત ચાલે મારા મને નવું જીવન દોન આપ્યું છે મારા સદગુરુ મહારાજ નવી જીવન દોન આપ્યું છે અને મારા ગુરુ મહારાજ ની વાત વાપરું ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા એ મારા ગુરુજીએ શબ્દ સુનાયો સાલ પડાવું મારા શરીર તળી સોનેરી રંગે મઢાવું મોજડી શિવડાવું મારા ગુરુજીને પહેરાવું તો એના દોલતો નાવું નાવું ને આવી છે વાત સમજાય એક એક વાત ઉપર આપણે વિચાર કરવા જોઈએ કે મહાપુરુષો આ બધું એક જ સ્વરૂપ છે
જો અલગ સ્વરૂપ કરશો તો નિમેળ પડે મહારાજ. એક જ સ્વરૂપમાં પરમાત્મા બિરાજમાન છે. એટલે મારે કીધું કે પોણીથી પાતળા પવનથી ઝીણા આદમ છે પરંપરા બધે ઘટે દે રાખે બરાબર કાયમ રહે કીર્તારા. એ પોણીથી ભીજાતો નથી, અગ્નિથી બળતો નથી, પવન મને અડતો નથી તો સહેજેવો મોયે બોલે છે કે બારે બોલે એ બોલે પરાની પાર રે પાય ગજન રે સતગુરુ મળ્યા એ મનુષ્ય કરીને સમ એ જાયો રે. આવી જેને વાત સમજાઈ ગઈ હોય તો એક પટ થઈ જાય. જેમ ખાટા ઓબાને મીઠા ઓબાને કલમ ચોટાડો તો એ ખાટ્યું ડાળું છે ના આવે. એ તો જો કલમ ચોટીજી હોય અને એને ફીટ ચોટીજી હોય તો સદગુરુ મહારાજ એને મીઠી કેરી આવે અને એ કેસર કેરી થાય, બીજી ના થાય. એમ સદગુરુ મહારાજ આપણને એ વાતથી અજોણ્યા રાખતા નથી. એમના કલ જે છે સદગુરુ મહારાજ તમને આખે આખું બધું કૃષિ હોય. પણ તમારા જો માટલા હમ હોય અને 12 મેઘ વરસતા હોય અને કદાચ ઊંધા મેલે હોય તો કોઈ મેળ પડે હો. ભલે તમે 60 વર્ષના હોય કે 50 વર્ષના હોય કે જોડે 100 વર્ષના હોય પણ ગુરુની દ્રષ્ટિમાં એક જ હોય. ઈ ઉંમરથી નાતો એને નથી. આવું ન જાવું નહીં, મરવું નહીં, જલવું નહીં, ધૂપ નહીં છાયા. એ કબીર સામે એ સાણ ગળદાયા. જનની નથી જલમ લ્યો, નીર નત તે દિન આયો. વિના ધરણીએ પાપ ધર્યો તો વિના ધૂળી તપ લગાયો. એ કબીર સામે એ સાણ ગળ આવું ન જાવું, મારા આવું નહીં, જાવું નહીં. પણ ચારે આ તો એમને ભક્તિ કરી વન પર ફેર હતા એના બિલાડી થઈ પેલા ઠેલોની હોર રાખતા જો મેળ પડ્યા. જેમ કે હજી એની સુરતા ઈકડ થઈ હતી. આશા તો વાશાન સુરતા તો મુકામ. એટલે તમારી ભીન સભામાં ફોન બોલા છે મતી ના પહોંચે મારી જીવતે એ ઘરને પહોંચો સદગુરુ સાહેબ. આવી છે ને વાત. એક એક શબ્દ ઉપર ગુરુ મહારાજે આપણને જ્ઞાન અને આજ તો મને આનંદ થઈ ગયો. અમારા પ્રભાતરાવ અને લક્ષ્મણજી અમારા સંતો પધારી એમના દર્શન કરીને દુર્લભ થઈ ગયો. જેમ કે નવા ગામમાં પણ કહેતા હતા મહારાજ ઘણી વખત કે બાપુ જોગ આવે પણ જોગ લાયો આવ્યો આપણે લાવવો પડે. આ જોગ આવી જોગ પરમ દાડે ફોન કર્યો તો આશ્રમમાં કે બાપુ 7 તારીખે કીધું 7 તારીખે તમારો આદેશ. અમે તો તમારી વાટ જ જોઈ રહ્યા છે. કોઈ લેવા મેળવાની આપણે કોઈ ભૂખ નથી. એ સંતોને ખબર છે, મારા સંતોના આશીર્વાદ છે. પણ કહેવાના ભલારા કે સંતોની સેવાનો ખૂબ લાભ આપજો. સંતોની સેવા ખૂબ કરજો, ખૂબ સંતોની સેવા કરજો. 1 રૂપિયો તમે હોય ઉગાડશો ને 1 રૂપિયો સંતોમાં આલશો ને 70 ગણા ગુરુ મહારાજ આપી દો છે, આપી દો છે ને આપી દો. પુનઃ નથી આલ્યા. કોઈ નક્કી હોય તો હોમે નક્કી છે પણ કહેવાનો ભવાલ કે હાચા મનથી કરજો. અમારા આખોલ મંડળ નેની આખોલ, મોટી આખોલ, અણીવાળા, ડીસા અમારે અજમલ મહારાજ અમારા આજ ગામના મહાપુરુષ છે. એલાન કરું સરસ જ્યારે ત્યારે મારે એમનો પેટારો થાય છે અને એમને જોઈને તો મારી છાતી ગદગદ ફૂલાશે કે એમનો વિવેક કદી એને બોલવા જો આટલા દરજો કોઈ બોલ્યા નથી બસ. પણ એમનો વિવેક વિચારના વર્તમાનની વાત છે અને સંતો તાણે વિવેક વિચારના વર્તમાનની વાત કરી. વિવેક કરીને વિચાર કરી જોજો ધન રે ગુરુજી ઘેર આયા રે આજ મારે. ધન રે ગુરુજી ઘેર આયા. આજ મારા ગુરુ મહારાજ ઘેર આયા છે અને હું શું કરું? અંગના ઓશંગ પ્રેમના પાઠના કાયા કરું રે કુરબાન. મહાધર્મના મેળે મળ્યા મેળો ભાવનન ગુરુજીના. આ કાયા કુંભન ચો કરી છે તમે શીશાલી ઉકણ અને જીવજી ચોટી હોય તો માથું કહેવાય. તૈણા મુખ કળપિત મે તો કીધર ચોથા મો મારી સુરતા
સમાણી રે ગુરુ આવો પ્રેમે કરું પૂજા રે મારે તમથી રે મારે તમથી અધિક નહીં જુદા રે ગુરુ આવો પ્રેમે કરું પૂજા રે 10 દાળવાળાના વણા વાયન ભગવાનને જમાડી અને બાવાને જમાડીને અમે જમીએ કોઈ શેર કાયકો લાલ તારે આ તો ખાલી વાતો એના ઇતિહાસ આપણે કહીએ જેસર ચંદાવતી રાણી કે જમ આ મહારાજ આપણો કોઈ સાધુના દર્શન થતા નથી જેવી કસોટીઓ પડી વિચાર તો કરો ખોલતા રગપત હેડ્યું છે અને કોઈ તમે તાચીએ ન કહો અરે અત્યારે તો કોઈ હડત ના મારા હેડો મહારાજના ટોપલામાં રૂ પાથરી અને વરસાદ આવે છે અને ચંદાવતી આખો ટોપલો ઉપાડી અને ભગવાનને ઘેર લાયા છે નવરાય ધોરાય જમાડવા માટે બાપુ હવે જમો કે હું આ તો જમતો જ નથી પેલા તો વણિયા હતા હું તો મોસ જમું છું મોસ આ વિચાર કરો આ વણિયાના ઘેર તોય લઈ આયા બાપડા શું કરું સતના માર્ગે જો સત ચાલે છે તો પછી કોઈ ના ચાલે હો ઈ પછી મારો વાલો આવે જો તમારા કોઈ નક્કી હોય તો આવે જ્યાં અહીંથી લાયા આ લાજા મુગ તો માણસ નું તમારા ઘરમાં કોઈ છોકરો છે હા બાપુ તમારા આશીર્વાદથી કે લયો મારા છે પણ ભણવા જો છે તો એનું મસ્તક છે જે ખાલડે ખોડો આ વિચાર તો કરો આ બાયોમાં ખમલ્યા છે કોઈ ના અરે સ્વામી બાબા તાતા હું છોકરાને શું લે મારું ભગવાન પોચા નિહાળે જો કેલૈયા જાતો ના હો તારું મસ્તક છેદવાનું છે તો કેલૈયો ચી ઊંચ કોટીનો આત્મા હતો ભાગુ તો મારી ભૂમકાના જન ધરતી ન ઝીલે હાર એ મેરું સરીખા ડોલવા લાગ્યા અલક ને આરાધ મે રામણ માછા ના મૂકે તે લઈયો સત ના ચૂકે અરે મારા બાપા બોલાવે ને હું ના જાઉં ઉડ્યો બેટા આયો કે હા બાપુ આયો લઈ ખડક મસ્તક સીધી નાખ્યું અને શેકામાં મૂક્યો અને મારા હાલડ પડી હડતાલ કુંવર કે લયા મારે ચાકડીનો ચરનાર કુંવર કે લયા અને જમો મહારાજ હવે જમો તમે તો ઓછીએ છો હવે હું ના જમ ઓહો 5 મહિનાની આશા હતી કે મહારાજ હવે બેહો તાળે તમે ખમિયા કરજો લઈ કટાર ને ચંતાવતી બસ મારો ભાલો આવી ગયા પણ ચારે આયા પૂરું કરી તાણે ઓય શીશ પેલું પૂરું કરે પછી ભગવાન ગુરુ મહારાજ પછી તમને આલે છે પેલો તો શીશ મસ્તક આલે છે પછી ગુરુ મહારાજ હાથ ચાલે કે હા હવે તું ખરો બન્યો ને બન્યો જા બાદ તું માગે કોઈની આવી કોઈની પરીક્ષા લેતા નકે બાપુ અત્યારે તો કળજુગના હેઠળથી આયા છે કોઈ તમારે બેહવાય નહીં દે અને અત્યારે તો જુઓ હાલ વળી એવી વાયકાવા કે કોઈ માગણ આવે તો છોકરો જ વળી જાય એટલે માવિત્રોને પણ કોઈ નિહાળે મેળવા જો તો હારે મેળવા જાજો અને હારે આવા પરમદાડા તમારા કોણોદરમાં એક કિસ્સો બન્યો આપણા ઠાકોરોમાં તમે આયા બીજા દાડે બાપા એક 14 વર્ષની છોડીને હાથમાં કોક આલી તો એ છોડી તો ચીડી તમને વિનંતી કરું છું ખૂબ વિનંતી કરી અને મહાપુરુષોના કોઈ સંતોના ચરણોમાં જઈ તમારું જીવન ઉદ્ધાર બનાવજો સંતો ઓકડા પહોંચ્યા છે કડિયાલના જે મહાપુરુષો મારા ઘણા બાકી છે અને આટલું કહી મારી વાણીને વિરામ આપો સદગુરુ મહારાજની જય પધારેલા હરિગુરુ સંતની જય